નર્મદાના રાજપીપળાની પોસ્ટ ઓફિસમાં છેલ્લા 10 દિવસથી સર્વર ડાઉન રહેતા ખાતેદારોમાં રોષ ફેલાયો છે। રક્ષાબંધનનો તહેવાર છે અને પોસ્ટમાંથી લોકોને પૈસા નથી મળતા। તહેવાર ટાણે જ પૈસા ન મળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। છેલ્લા 10 દિવસથી એક જ જવાબ મળે છે કે સર્વર ડાઉન છે, તો સર્વર ડાઉન હોવાના લીધે રાખડી પણ મોકલવામાં વિલંબ થયો છે। ક્યાં સુધી સર્વર ડાઉન રહેશે અને ખાતેદારોને મુશ્કેલી ભોગવવી પડશે? લોકોની એક જ માંગ છે કે સર્વર ડાઉન થવાની સમસ્યા દૂર કરવામાં આવે। શનિવારનું અહીં ઘડી સર્વર ચાલતું છે નહીં। આજે શનિનું આજે ઘડી ગુરુવાર થઈ ગયું, હજુ સર્વર ચાલતું છે નહીં। કોઈના ડિપોઝિટ બી પૈસા થતા નથી ને કોઈને વિડ્રોલ બી પૈસા મળતા નથી। અને સાથે બીજી તકલીફ અહીંયા ઘડી એવી છે કે સ્ટાફ છે નહીં ઘડી, ખાલી 3 જ વ્યક્તિ આખી પોસ્ટ ઓફિસ ચાલે છે। પોસ્ટ ઓફિસ પર કામનું ભારણ ખૂબ જ છે, અતિશય પડતું। પૈસાની જરૂરિયાત છે ને સર, આપણે ઘરવાળાને વિધવા છું તો છોકરાઓને કામ ધંધે જવાનું, તો છોકરાનું સ્કૂલનું દેખાનું, કામ ધંધાનું દેખાનું, તો એનું દેખાનું।